હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજના આ સુંદર વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ સર્વ પિતૃ અમાવસ્યા ક્યારે છે। આ સર્વ પિતૃ અમાવસ્યાની તિથિને મહાલય અમાવસ્યા પણ કહેવાય છે। તો આ તિથિ ક્યારે પડે છે? આ દિવસે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કેવી રીતે કરવું? અને બીજું કે આ દિવસે સૂર્યગ્રહણ પણ થવા જઈ રહ્યું છે, તો શું આ દિવસે શ્રાદ્ધ કરી શકાય? આ બધી જ વાતોનો જવાબ એ આ વિડીયોમાં આપેલો છે। તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમાવસ્યા એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ અંધકારની તિથિ છે। ત્યારે ચંદ્ર એ દેખાતો નથી અને ભાદરવા માસની અમાવસ્યા એ તો સર્વ પિતૃઓને અર્પણ છે। આ દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરવાનું હોય છે। એમની પાછળ દાન, પુણ્ય, બ્રાહ્મણો તથા સગા વહાલાઓને ભોજન અને અનેક રીતે પિતૃઓ તૃપ્ત થાય એવા કાર્ય કરવાના હોય છે। ચંદ્રમાની 16મી કળાને અમા કહેવાય છે અને આ અમા એ અનેક નામોથી ઓળખાય છે। અમા એટલે કે અમાવસ્યા, સૂર્યચંદ્ર સંગમ, પંચદશી, અમાવસી કે પછી અમાસ, લોકો અલગ અલગ નામોથી એને ઓળખે છે। આ દિવસે ચંદ્ર એ દેખાતો નથી એટલે ક્ષય અને ઉદય થતો નથી એટલે એને અમાવસ્યા કહેવાય છે। અમાસ એ સૂર્ય અને ચંદ્રના મિલનનો ગાળો છે। આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં હોય છે। આમ તો વર્ષમાં 12 અમાસ આવે છે, પરંતુ એમાં સોમવતી અમાસ, ભૌમવતી અમાસ, શનિ અમાસ, હરિયાળી અમાસ, દિવાળી અમાસ અને સર્વ પિતૃ અમાસનું ખૂબ જ મહત્વ છે। અમાવસ્યાના દિવસે પિતૃઓને પિંડદાન અને તર્પણ કરવાથી પૂર્વજોની અસંતુષ્ટ આત્મા એ સંતુષ્ટ બને છે। અહીં આ ભાદરવા માસની અમાવસ્યાને સર્વ પિતૃ અમાવસ્યા તથા મહાલય અમાવસ્યા કહેવામાં આવે છે। મહાલય એટલે શ્રાદ્ધ પક્ષ। શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ કે જેને મહાલય અમાવસ્યા કહે છે, માટે આ તિથિનું મહત્વ ખૂબ જ વધી જાય છે। કોઈ પણ વ્યક્તિને પોતાના પૂર્વજોની મૃત્યુની તિથિ, નામ કે ગોત્ર યાદ ન હોય તો એ આ દિવસે તર્પણ અને પિંડદાન કરવાથી એના પિતૃઓ કે પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એને ભગવાન શ્રી હરિનું વૈકુંઠનું ધામ પ્રાપ્ત થાય છે। અને દાન અને પુણ્ય કરવાથી તેમના પિતૃ સુધી સર્વકાય પુણ્ય પહોંચે છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ફરીથી આ ધરતી લોક પર અવતાર ધારણ કરી શકે છે। કારણ કે પિતૃઓને મુક્તિ, તૃપ્તિ માટે આ અમાવસ્યા ઘણી જ શુભ છે। પિતૃઓનું તર્પણ કરવાથી તેમના બાળકોના કષ્ટ દૂર કરે છે અને પ્રગતિ તરફ પ્રયાણ કરાવે છે। આ દિવસે લોકો તેમના પૂર્વજોનું તર્પણ કરે છે, પૂજા કરે છે અને ગરુડ પુરાણ અનુસાર આ તિથિને પિતૃ તર્પણ અને પિંડદાન માટેની મહાતિથિ કહેવાણી છે। આ દિવસે બ્રાહ્મણોને પૂર્વજોના નામ પર ભોજન કરાવવામાં આવે છે, કાગ વાસ નખાય છે, કીડિયારું પુરાય છે, પશુ પક્ષીઓને ભોજન અપાય છે। આવું કરવાથી પિતૃ તૃપ્ત થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો હવે આપણે જાણીએ કે સર્વ પિતૃ અમાવસ્યા તિથિ એ ક્યારે છે। સર્વ પિતૃ અમાવસ્યા તિથિનો પ્રારંભ એ 1 ઓક્ટોબર 2024 રાત્રે 9:30 લઈ અને તિથિ પૂર્ણ થાય છે 2 ઓક્ટોબર 2024ની રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ। હિન્દુ ધર્મમાં તિથિને ઉદયા તિથિ અનુસાર મનાવવામાં આવે છે, તેથી આ સર્વ પિતૃ અમાવસ્યા એ 2 ઓક્ટોબર 2024 અને બુધવારના રોજ મનાવવામાં આવશે। આ દિવસે પિતૃ પાછળ કરેલા કાર્યથી તેમનું કલ્યાણ થાય છે। પિતૃ કાર્ય, તર્પણ, શ્રાદ્ધ વિધિ, પિંડદાન વગેરે કાર્ય કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જે પિતૃ અર્થે કાર્ય થઈ રહ્યું છે
તે પિતૃનું પણ કલ્યાણ થાય છે. આમ એકબીજાનું કલ્યાણ કરનારી અને આ એકબીજાના સુંદર કર્મ માટેની તિથિ એ અમાવસ્યાની તિથિ છે. આ દિવસે પિતૃ કાર્યમાં કુશા ઘાસ, કાળા તલ, સફેદ તલ, જવ, અક્ષત આવી પૂજા સામગ્રીનો ઉપયોગ થાય છે. કદાચ કુશાગ્રાસ ન હોય તો તુલસી દળ પણ ઉપયોગમાં લઈ શકાય. એનાથી પણ પવિત્રતા જળવાઈ રહે છે. ત્યારબાદ પિતૃઓની પ્રાર્થના અને વંદન કરાય છે. પરંતુ એવું કહેવાય છે કે પિતૃ તર્પણમાં જવ અને કુશાગ્રાસનું ખૂબ જ મહત્વ છે. ત્યાર પછી દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે. ત્યાર પછી દાન અને પુણ્ય કરવા જોઈએ. બ્રાહ્મણોને તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓને, સગા વહાલાઓને ભોજન કરાવવામાં આવે છે, જેથી આ ભોજન દ્વારા પિતૃઓની તૃપ્તિ થઈ શકે. પિતૃ ક્યારેય પણ સ્વયં સ્વરૂપે આવતા નથી. એ માત્ર હવામાં, સુગંધ તરીકે કે અહેસાસ દ્વારા આપણને જુએ છે, આપણા કાર્યને જુએ છે, આપણા કર્મને જુએ છે. જો આપણો ભાવ એ શુદ્ધ હશે તો પિતૃઓ આપણાથી તૃપ્ત અવશ્ય થાય છે અને એની કૃપા આપણા ઉપર અવશ્યથી વરસાવે છે. આ વર્ષે સર્વપિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણ પણ લાગી રહ્યું છે. સર્વપિતૃ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. એ દિવસે આપણે શ્રાદ્ધ કર્મ કરવાનું હોય છે. તો સૂર્યગ્રહણ હોવાથી શું શ્રાદ્ધ કર્મ કરી શકાય? તો આ વિશે આપણે માહિતી મેળવીએ. ભાદરવા માસના વદ પક્ષની અમાવસ્યાના દિવસે સૂર્ય એ કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં છે અને ચંદ્ર પણ કન્યા રાશિ અને હસ્ત નક્ષત્રમાં છે. એટલે આ સૂર્યગ્રહણને ખંડગ્રાસ કહેવામાં આવે છે. આ ગ્રહણ એ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળશે નહીં. તેથી ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણ પાળવાનું રહેતું નથી. પરંતુ એ ખગોળીય ઘટના છે એટલે આકાશમાં તો આ ગ્રહણ થશે. હિન્દુ પંચાંગ અનુસાર જાણીએ કે આ અમાવસના તિથિએ સૂર્યગ્રહણનો સ્પર્શ અને મોક્ષ ક્યારે છે. સૂર્યગ્રહણનો સ્પર્શ એ રાત્રે 9:14 થી લઈ અને સૂર્યગ્રહણનો મોક્ષ બ્રહ્મ મુહૂર્તમાં 3:17 સુધીનો રહેશે. આ ગ્રહણનો કુલ અવધિ એ 6 કલાક અને 3 મિનિટની રહેશે. આ ગ્રહણ એ રાત્રિના સમયે છે, તેથી આ ગ્રહણ પાળવાનું રહેતું નથી. સર્વપિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણ એ ભારતમાં તો અદૃશ્ય રહેશે. સાથે જ 2 ઓક્ટોબર સવારે સૂર્યગ્રહણ સમાપ્ત પણ થઈ જશે. તેથી ભારતમાં ગ્રહણ એ અદૃશ્ય હોવાને કારણે તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહીં. તેથી આ દિવસે તમે આરામથી શ્રાદ્ધ કર્મ જેવા કાર્ય એ કરી શકશો. આ સૂર્યગ્રહણ એ રાત્રિના સમયે છે, પરંતુ આકાશમાં એક ખગોળીય ઘટના તો થવા જઈ રહી જ છે. તેથી અનેક એવા કાર્ય કરવા જોઈએ કે જેનાથી આપણે કોઈ પણ પ્રકારના પાપમાં રહીએ નહીં. તેથી સવારે વહેલા ઉઠી અને સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી સ્વચ્છ અને સુંદર વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. ગોળા વીછળી અને પાણી બદલવું જોઈએ. અને ત્યાર પછી જ અનેક પ્રકારના કાર્ય કરવા જોઈએ. કારણ કે બીજા દિવસે એટલે કે પ્રતિપદા તિથિથી માતા નવદુર્ગાના નવરાત્રિની શરૂઆત થાય છે અને પછી જ માતાનું સ્થાપન કરવું જોઈએ. આ પાછળ અનેક પ્રકારની કથા પણ જોડાયેલી છે. સમુદ્ર મંથનની કથા પણ આ સૂર્યગ્રહણ પાછળ જોડાયેલી છે કે જ્યારે સમુદ્ર મંથન કરતા ભગવાન શ્રી હરિનારાયણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને ત્યાર પછી પૃથ્વીની રક્ષા માટે અને દરેકના કલ્યાણ માટે ભગવાન શ્રી હરિનારાયણે મોહિની સ્વરૂપ ધારણ કરી અને જ્યારે દેવોને અમૃત પાઈ રહ્યા હતા એવા જ સમયે રાહુ નામનો એક દૈત્ય એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો અને ત્યાર પછી સૂર્ય અને ચંદ્રએ ભગવાનને ઈશારો કરી અને કીધું કે પ્રભુ આ દૈત્ય છે. ભગવાને પોતાના સુદર્શન ચક્ર વડે એમનું મસ્તક એ ધડથી અલગ કર્યું, પરંતુ
અમૃત પી લીધું હતું, એટલે એને અમરત્વની પ્રાપ્તિ થઈ ગઈ હતી. એમાંથી 2 દૈત્યો ઉત્પન્ન થયા કે જેને રાહુ અને કેતુ કહેવાય છે. અને આ રાહુ અને કેતુ એ ઘણીવાર સૂર્ય અને ચંદ્ર ઉપર પોતાનો પડછાયો પાડે ત્યારે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. તો પહેલાના સમયમાં 7 ગ્રહ હતા, પરંતુ જ્યારથી રાહુ અને કેતુ ઉદ્ભવ થયા ત્યારથી 9 ગ્રહો થયા છે. એવું કહેવામાં આવે છે કે જો રાહુ અને કેતુ ધારે તો વ્યક્તિને ટોચ ઉપર પહોંચાડે છે, અને જો આ રાહુ અને કેતુ ધારે તો વ્યક્તિને ટોચ ઉપરથી નીચે પણ પછાડી શકે છે. તો આવી રીતે જ્યારે અમૃત નીકળ્યું એ બધા જ દેવોમાં આપવામાં આવ્યું, અને જે ઝેર નીકળ્યું એ ભગવાન શિવને આપવામાં આવ્યું. ભગવાન શિવે આ હળાહળ ઝેરને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, અને તેથી જ ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે. અને આ દિવસે એટલે કે અમાસની તિથિ એ ભગવાન શિવને સૌથી પ્રિય તિથિ છે. તો અમાવસ્યાના દિવસે પિતૃઓની સાથોસાથ ભગવાન શિવનું પણ પૂજન અર્ચન કરવાથી જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. અમાસના દિવસે પિતૃકાર્ય, શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. ઘણીવાર આપણને અમુક એવી વાતની જાણ થાય કે એનાથી આપણને ખબર પડે કે તમે પિતૃદોષ છે કે નહીં. એવું પણ કહેવામાં આવે છે કે જો ઘરની દિવાલ ઉપર પીપળો ઉગે તો એવું માનવું કે એ ઘર ઉપર પિતૃદોષ છે. ઘણીવાર એવું થાય કે વ્યક્તિના જીવનમાં સતત ને સતત એ વ્યક્તિ વિચાર કરતો રહે, તો એ વ્યક્તિને ક્યાંય પણ શાંતિ મળે નહીં. તો એ પણ એવું માની શકાય કે પિતૃદોષ છે. પરંતુ જ્યારે સાચી શ્રદ્ધાથી અને પ્રેમ અને ભાવથી પિતૃને યાદ કરવામાં આવે, તર્પણ અને વિધિ કરવામાં આવે તો એ વ્યક્તિ ઉપર ક્યારેય પણ પિતૃદોષ રહેતો નથી. તો હવે આપણે જાણીએ કે અમાવસ્યાના દિવસે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે એવું માનવામાં આવે છે કે અમાસની રાતે નકારાત્મક શક્તિઓ પણ વધુ સક્રિય બને છે. એટલે કે આ દિવસે મેલી વિદ્યા, તંત્ર મંત્ર, સાધના સિદ્ધિ આવા અનેક પ્રકારના કાર્યો થાય છે. તો કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ હવે આપણે જાણીએ. અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પણ છે, તેથી આ સમયગાળા દરમિયાન ગ્રહણ સંબંધિત નિયમોનું પાલન કરવાની જરૂર હોય છે. પરંતુ આ વર્ષે સૂર્યગ્રહણ એ ભારતમાં લાગવાનું નથી, તેથી કોઈ પણ પ્રકારના પાલન કરવાની જરૂર રહેતી નથી. અમાસ અને ગ્રહણ દરમિયાન ભૂલથી પણ બહાર નીકળવું ન જોઈએ. ખાસ કરીને અમાસના દિવસે નિર્જન કે સાંજના સ્થળોએ જવું જોઈએ નહીં. અમાસની રાત્રે તેઓ સ્મશાનમાં તાંત્રિક ધ્યાન ધરે છે અને શક્તિઓને જાગૃત કરે છે. આના લીધે નકારાત્મકતા સક્રિય થઈ જાય છે. તેથી ખાસ કરીને અમાસ પર સ્મશાન, કબ્રસ્તાન કે નિર્જન સ્થળોની નજીક ક્યારેય પણ જવું જોઈએ નહીં. અમાસની રાત્રે ચંદ્રની માનવ મન પર ઊંડી અસર પડે છે, તેથી અમાસ પર વધુ ખરાબ વિચારો આવે છે. તો આવી સ્થિતિમાં ભગવાનની પૂજા કરો અને મનને શાંત રાખો. અમાસની તિથિએ માંસાહારી ખોરાક, આલ્કોહોલ, દાળ, સરસવ, મૂળો અને શેરડી આવા અમુક વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં. આ દિવસે પૂર્વજોનું અપમાન કરવું જોઈએ નહીં. પ્રાણીઓને હેરાન ન કરવા જોઈએ, અને આ દિવસે કોઈ એવું કામ ન કરો કે જેનાથી પિતૃદોષ લાગુ થાય. અમાસની તિથિ પર કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન, ગાંઠ, સગાઈ આવા કોઈ પણ પ્રકારના કાર્ય એ કરવા જોઈએ નહીં. તો આવી અમુક વાતનું ખાસ ધ્યાન રાખી અને જીવનમાં સકારાત્મકતા પ્રાપ્ત કરી શકાય છે.
આ અમાવસ્યાના દિવસે તુલસી માતાની પૂજા કરવાનું પણ ભૂલવું નહીં. તુલસી માતાની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ. સાથે ભગવાન ભોળાનાથની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ. અમાસના દિવસે ભગવાન શિવને સફેદ વસ્ત્ર અવશ્યથી ચડાવવું જોઈએ કે જેના લીધે ઘરમાં સદાયને માટે સુખ અને શાંતિ બની રહે. તો આ દિવસે પિતૃદેવતાઓ, ભગવાન શિવ, તુલસી માતા આ દરેકની ઉપાસના કરી, પૂજા અને અર્ચના કરી અને જીવનને ધન્ય બનાવવું જોઈએ. અને આ તો ભાદરવી અમાસ, એટલે આ અમાસના દિવસે પૂર્વજો એટલે કે પિતૃઓના કલ્યાણનું ખૂબ જ મહત્વ છે. આ તો ભાદરવી અમાસ એટલે આ દિવસે પિતૃ પૂજનનું ખૂબ જ મહત્વ છે. પિતૃઓનું આપણા ઉપર ઘણું ઋણ છે. આપણને જીવન આપીને આપણા ઉપર એણે ઘણો ઉપકાર કર્યો છે. તો આપણું પણ એટલો અધિકાર બને કે આપણે પણ એની પાછળ તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરીએ. એવું માનવામાં આવે છે કે મનુષ્ય લોકની ઉપર પિતૃલોક અને સૂર્યલોક આવે છે, સ્વર્ગલોક આવે છે. પરંતુ આત્મા જ્યારે શરીરનો ત્યાગ કરે ત્યારે તે સર્વપ્રથમ પિતૃલોકમાં અને ત્યાં જઈને બીજા પિતૃઓને મળે છે. જો આત્મા પુણ્યશાળી હોય તો બીજા પિતૃઓ તેને નમસ્કાર કરે છે અને ધન્યવાદ આપે છે. અને અમુક આત્મા એ પોતાના કુળથી પાછો જન્મ લે છે. પરંતુ જો આત્મા એ અતિ પુણ્યશાળી હોય તો સૂર્યલોક તરફ ગતિ કરે છે અને ત્યાંથી આગળ એ સ્વર્ગલોકમાં પણ જાય છે. કરોડો આત્માઓમાંથી એક આત્મા એવી હોય છે જે પરમાત્મા સાથે મળી જાય છે, એમાં વિલીન થઈ જાય છે અને બીજી વાર એને જન્મ લેવો પડતો નથી. જન્મ અને મરણના બંધનમાંથી છૂટી જાય છે. તો મનુષ્યલોક અને પિતૃલોકમાં ઘણી આત્માઓ એવી હોય છે કે જેની ઈચ્છાઓ અધૂરી હોય છે, તેમજ મોહવશ ફરી એ કુળમાં જન્મ લે છે. તો પિતૃઓ પાછળ તર્પણ વિધિ કરવાથી પિતૃઓને જન્મ અને મરણના ચક્રમાંથી છોડી શકાય છે અને એના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તો આવો સુંદર વિડીયો જો તમને સારો લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.